જય હિન્દ મિત્રો। આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના ટોપ 500 પ્રશ્નો એક સાથે એક જ વિડીયોમાં જોઈશું, જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે। પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા અને ખૂબ જ અગત્યના ટોપ 500 પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની ભારતનું કયું શહેર કરશે? તો તે અમદાવાદ શહેર કરશે। કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદ। ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક થઈ છે? તો હાલમાં જ જસ્ટિસ સૂર્યકાંતની નિમણૂક કરવામાં આવી છે, જે ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે, એટલે કે CJI, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા। ભારતમાં અકબરના સમયમાં ગુજરાતના સૂબા કોણ હતા? મિર્ઝા અઝીઝ કોકા હતા। સૌથી લાંબો અંગ્રેજી શાસનકાળ કયા ગવર્નરનો હતો? લોર્ડ કર્ઝન। ભારતીય ઇતિહાસમાં સતી પ્રથાનો પ્રથમ ઉલ્લેખ કયા અભિલેખમાં છે? એરણ અભિલેખમાં છે। અકબરના નાણામંત્રી કોણ હતા? રાજા ટોડરમલ હતા। પ્રથમ ગુજરાતી મહિલા શાસક કોણ હતા? રાણી નાયકી દેવી, જે ભીમદેવ બીજાના માતા હતા। હડપ્પા સભ્યતાના મહિલાઓના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? રાખી ગઢીમાંથી મળી આવ્યા છે। વેદોમાં કયા દેવતાને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે? ઇન્દ્રને। અશોકના શિલાલેખોને ઉકેલનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? જેમ્સ પ્રિન્સેપ હતા। મોહેંજો-દડોનો અર્થ શું છે? મૃતકોનો ટેકરો। કવિ કાલિદાસ કયા ગુપ્ત શાસકના દરબારમાં હતા? ચંદ્રગુપ્ત દ્વિતીય, વિક્રમાદિત્યના શાસનમાં છે તેઓ ના દરબારમાં હતા। વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય છે? સ્કર્વી રોગ થાય છે। બ્લડ ગ્રુપ ઓને યુનિવર્સલ ડોનર કેમ કહેવાય છે? તેમાં એ કે બી એન્ટીજન હોતા નથી, એટલે તેને યુનિવર્સલ ડોનર કહે છે। બધા જ લોકોને ઓ ગ્રુપ છે તે લાગુ પડતું હોય છે। કાચ મુખ્યત્વે કયા પદાર્થમાંથી બને છે? સિલિકા એટલે કે રેતીમાંથી બને છે। ધ્વનિનો સૌથી ઝડપી વેગ કયા માધ્યમમાં હોય છે? સોલિડ એટલે કે ઘન માધ્યમમાં હોય છે। વાહનના પાછળના દ્રશ્યો જોવા માટે કયો અરીસો વપરાય છે? બહિર્ગોળ અરીસો વપરાય છે। પદાર્થમાં ઇલેક્ટ્રોનના પ્રવાહને શું કહેવાય છે? ઇલેક્ટ્રિક કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહ કહે છે। રેડિયમની શોધ કોણે કરી? મેરી ક્યુરી અને પિયરી ક્યુરીએ કરી હતી। વાતાવરણના કયા સ્તરમાં હવામાનની ઘટનાઓ બને છે? ટ્રોપોસ્ફિયરમાં બને છે। ભારે પાણીનું રાસાયણિક સૂત્ર શું છે? D2O છે, હાર્ડ વોટર, ભારે પાણી। એક્સ-રે કયા પ્રકારના કિરણો છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક કિરણો છે એક્સ-રે કિરણો। માનવ શરીરનો સૌથી નાનો કોષ કયો છે? શુક્રકોષ છે સૌથી નાનો। રંગસૂત્રોની સંખ્યા માનવમાં કેટલી હોય છે? 46 હોય છે। જો જોડીમાં પૂછવામાં આવે તો 23 જોડી। કુલ કેટલી હોય છે? તો 46। ટેલિફોનની શોધ કોણે કરી? અલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે કરી હતી। વિજ્ઞાનમાં પાવરનો એસઆઈ એકમ શું છે? વોટ છે। સૂર્યમાં કયા બે વાયુઓ મુખ્યત્વે છે? હાઇડ્રોજન અને હેલિયમ। પાણીની મહત્તમ ઘનતા કયા તાપમાને હોય છે? 4°C હોય છે મહત્તમ ઘનતા। માનવ શરીરમાં પાચન ક્રિયા મોટે ભાગે ક્યાં થાય છે? નાના આંતરડામાં થાય છે। ચુંબકીય ક્ષેત્રની શક્તિ કયા એકમમાં મપાય છે? ટેસ્લામાં મપાય છે।
જીવવિજ્ઞાનમાં પેશીઓનો અભ્યાસ શું કહેવાય છે? હિસ્ટોલોજી કહે છે. પેશીઓના અભ્યાસને હિસ્ટોલોજી. પ્રકાશ વર્ષ શું માપવા માટે વપરાય છે? અંતર માપવા માટે વપરાય છે. કયું સજીવ ડિપ્લોઇડ નથી? શુક્રાણુ ને અથવા અંડકોષ તે ડિપ્લોઇડ નથી. ખાંડનું રાસાયણિક નામ શું છે? સુક્રોઝ છે. ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો છે? લગભગ 16 હોય છે. પૃથ્વી પરના કયા ખડકો ફોસિલ્સ ધરાવે છે? જળકૃત ખડકો. પ્રોટીનના બંધારણને નિર્ધારિત કરનાર સંદેશ ક્યાં હોય છે? ડીએનએમાં હોય છે. ભારતીય બંધારણમાં સૌથી મોટો સ્ત્રોત કયો છે? ભારત સરકાર અધિનિયમ 1935. રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં કોણ કાર્યભાર સંભાળે છે? ઉપરાષ્ટ્રપતિ સંભાળે છે. રાજ્યસભાના સભ્યની નિમણૂક કોણ કરે છે? રાજ્ય વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો કરે છે. બંધારણમાં સ્વતંત્રતાનો અધિકાર કયા અનુચ્છેદ હેઠળ છે? અનુચ્છેદ 19 હેઠળ છે. ભારતમાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા. પંચાયતી રાજની સ્થાપના કયા વડાપ્રધાનના સમયમાં થઈ? જવાહરલાલ નહેરુ. મૂળભૂત અધિકારોને સસ્પેન્ડ કોણ કરી શકે? રાષ્ટ્રપતિ કટોકટી દરમિયાન કરી શકે છે. લોકસભામાં શૂન્યકાળનો સમયગાળો કેટલો હોય છે? લગભગ 1 કલાકનો હોય છે. એટર્ની જનરલની નિમણૂક કયા અનુચ્છેદ હેઠળ થાય છે? અનુચ્છેદ 76 હેઠળ. ભારતમાં સૌથી ઓછી લોકસભા બેઠકો કયા રાજ્યમાં છે? નાગાલેન્ડ, મિઝોરમ અને સિક્કિમમાં છે. દરેકમાં 1 બેઠક રહેલી છે. ભારતીય બંધારણનો ભાગ 4A એટલે કે 4ક શાનાથી સંબંધિત છે? મૂળભૂત ફરજોથી સંબંધિત છે. મૂળભૂત ફરજો ભાગ 4A છે. રાષ્ટ્રીય કટોકટી કયા અનુચ્છેદ હેઠળ છે? અનુચ્છેદ 352 રાષ્ટ્રીય કટોકટી. પ્રથમ બંધારણ સભામાં ખરડા સમિતિના મુખ્ય સલાહકાર કોણ હતા? સર BN રાવ હતા. સર બેનિગલ નરસિંહ રાવ. ચૂંટણી પંચના સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. ભારતમાં નેશનલ ઇમરજન્સી કુલ કેટલી વાર લાગુ થઈ છે? 3 વાર લાગુ થઈ છે. 1962, 1971 અને 1975. રાજ્યના મંત્રી પરિષદના વડા કોણ હોય છે? મુખ્યમંત્રી હોય છે. સૌથી મોટો વિધાનસભા મત વિસ્તાર કયો છે? માનસર છે, જે કચ્છ, ગુજરાતમાં આવેલો છે. ભારતીય ભૂમિસેનાના પ્રથમ કમાન્ડર ઇન ચીફ કોણ હતા? KM કરિયપ્પા હતા. અનુચ્છેદ 44 શાનાથી સંબંધિત છે? સમાન નાગરિક સંહિતા યુનિફોર્મ સિવિલ કોડ અનુચ્છેદ 44. રાજ્યસભામાં બિલ રજૂ કરવાની સત્તા કોની પાસે છે? કોઈ પણ સભ્ય, મંત્રી કે ખાનગી એ રાજ્યસભામાં બિલ રજૂ કરી શકે છે. ભારતીય બંધારણની છેલ્લી બેઠક કયા દિવસે થઈ? 24 જાન્યુઆરી 1950ના રોજ. મસ્તિષ્કના કયા ભાગને નાનું મગજ કહેવામાં આવે છે? સેરેબેલમને નાનું મગજ કહે છે. ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ હતા. સંસદમાં બજેટ કયા અનુચ્છેદ હેઠળ રજૂ થાય છે? અનુચ્છેદ 112 વાર્ષિક નાણાકીય નિવેદન તેને કહે છે. બજેટ જે શબ્દ છે તે બંધારણમાં ક્યાંય પણ ઉલ્લેખિત નથી. બંધારણમાં શું છે? વાર્ષિક નાણાકીય નિવેદન. રાષ્ટ્રીય જળમાર્ગ 3 કયા રાજ્યમાં આવેલો છે? કેરળ રાજ્યમાં આવેલો છે. પશ્ચિમ કિનારાની નહેરથી છે. કયો દેશ ક્રિકેટમાં એશિયા કપ સૌથી વધુ વખત જીત્યો છે? ભારત દેશ જીત્યો છે સૌથી વધુ વખત.
બેડમિન્ટનમાં થોમસ કપ કયા વર્ગ સાથે સંકળાયેલો છે? પુરુષો સાથે સંકળાયેલો છે. ઓલિમ્પિક્સમાં કઈ રમતમાં સૌ પ્રથમ મહિલાઓએ ભાગ લીધો હતો? ટેનિસ અને ગોલ્ફમાં ઈસવીસન 1900માં ભાગ લીધો હતો. ફૂટબોલમાં સૌથી મોટો સ્ટેડિયમ એટલે કે ક્ષમતા મુજબ કયા દેશમાં છે? ફૂટબોલ માટે ઉત્તર કોરિયામાં છે. ડુંગરાડો મેડે સ્ટેડિયમ તેનું નામ છે. મેજર ધ્યાનચંદની આત્મકથાનું નામ શું છે? ગોલ. ભારતમાં રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવાય છે? 22 ડિસેમ્બરના રોજ ઉજવાય છે. વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 3 માર્ચના રોજ. ભારતમાં રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કોણ તૈયાર કરી? પિંગલી વેંકૈયાએ તૈયાર કરેલી છે. સંયુક્ત રાષ્ટ્રના ધ્વજ પર કયા વૃક્ષની શાખાઓ છે? ઓલિવ એટલે કે જૈતુન વૃક્ષની શાખાઓ છે. દક્ષિણ આફ્રિકાની રાજધાની કઈ છે? પ્રિટોરિયા વહીવટી છે. કેપટાઉન કાયદાકીય છે અને બ્લૂમફોન્ટેન તે ન્યાયિક રાજધાની છે. તો દક્ષિણ આફ્રિકાની 3 રાજધાની છે, 3 યાદ રાખજો. ફ્રાન્સની પ્રસિદ્ધ નદી કઈ છે? સીન નદી. પ્રથમ ભારત રત્ન મેળવનાર ગુજરાતી કોણ હતા? મોરારજી દેસાઈ હતા 1991માં. બેંક ઓફ બરોડાનું વડુ મથક ક્યાં આવેલું છે? વડોદરા ખાતે આવેલું છે. ગુજરાતમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કયો જિલ્લો કરે છે? અમદાવાદ જિલ્લો કરે છે. નોબેલ પુરસ્કારની સ્થાપના કયા વર્ષે થઈ? 1901માં થઈ હતી. યુનેસ્કો દ્વારા ભારતના કયા રાજ્યને પ્રથમ હેરિટેજ સિટી જાહેર કરાયું? અમદાવાદને. કયા રાજ્યની પણ કયા શહેરને? ભારતનું પ્રથમ એવું શહેર કે જે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટી બન્યું હોય. વિશ્વનો સૌથી મોટો કોમ્પ્યુટર ચિપ ઉત્પાદક દેશ કયો છે? તો જવાબ આવશે ઇન્ટેલ કંપની છે. વિશ્વનો સૌથી મોટો કોમ્પ્યુટર ચિપ ઉત્પાદક છે ઇન્ટેલ. દેશ નથી, કંપની છે. ડિજિટલ ઇન્ડિયાનો ભાગ હોય તેવી મોબાઈલ એપ્લિકેશન કઈ છે? યુપીઆઈ. યુપીઆઈનું પૂરું નામ થશે યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ. સરદાર પટેલને ભારતના લોહ પુરુષનું બિરુદ કોણે આપ્યું? મહાત્મા ગાંધીએ આપ્યું છે. મહાત્મા ગાંધી દ્વારા લોહ પુરુષ આયરન મેન ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય જળ સપ્તાહ કયા શહેરમાં યોજાય છે? સ્ટોકહોમ, સ્વીડન. ટેનિસમાં કયા ખેલાડીને કિંગ ઓફ ક્લે કહેવામાં આવે છે? રાફેલ નડાલ, કિંગ ઓફ ક્લે. વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધ ક્ષેત્ર કયું છે? સિયાચિન ગ્લેશિયર છે. વાયરસનું પૂરું નામ શું છે? વાઇટલ ઇન્ફોર્મેશન રિસોર્સ અંડર સીજ. વાયરસનું પૂરું નામ થાય છે, ખાસ યાદ રાખજો. દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા મંત્રાલય દ્વારા અપાય છે? ફિલ્મ જગતનો ભારતનો સૌથી સર્વોચ્ચ એવોર્ડ છે દાદા સાહેબ ફાળકે એવોર્ડ અને તે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે. બોક્સિંગમાં રિંગનું કદ કેટલું હોય છે? 18 થી 24 ફૂટની ચોરસ હોય છે. મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? પુષ્પાવતી નદીના કિનારે. સીદી સૈયદની જાળી કયા સ્થાપત્ય માટે પ્રખ્યાત છે? અનોખી પથ્થર કોતરણી માટે પ્રખ્યાત છે. એક જ મોટા પથ્થરમાંથી કોતરી અને આ જાળી બનાવેલી છે. ભવનાથનો મેળો કયા પર્વતની તળેટીમાં ભરાય છે? ગિરનાર પર્વત, જે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે અને તે જૂનાગઢમાં આવેલો છે. ગુજરાતમાં સૌથી મોટો મેળો ક્યાં ભરાય છે? વોઠા. ત્યાં સપ્તસંગમ થાય છે, એટલે કે 7 નદીઓનો સંગમ થાય છે. રૂપાયતન કઈ સ્થાનિક કલા માટે જાણીતું છે? વણાટ અને કલા કેન્દ્ર જૂનાગઢ માટે તે જાણીતું છે. રૂપાયતન સંસ્થા છે તે જૂનાગઢમાં આવેલી છે. ભારતમાં ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કોણે કરાવ્યું હતું? શેરશાહ સૂરીએ કરાવ્યું હતું. સૂરી વંશના શેરશાહ સૂરી.
શ્રી કૃષ્ણ અને બલરામનું ગુજરાતમાં પ્રથમ મિલન ક્યાં થયું હોવાનું માનવામાં આવે છે? માધવપુર ઘેડ, જ્યાં મેળો પણ ભરાય છે. વડનગરનું પ્રસિદ્ધ કીર્તિ તોરણ કયા વંશના શાસનકાળનું છે? સોલંકી વંશનું છે. ગાંધીનગરમાં આવેલું અક્ષરધામ મંદિર કયા સંપ્રદાયનું છે? સ્વામિનારાયણ સંપ્રદાય. કચ્છનું સૌથી મોટું જૈન તીર્થધામ કયું છે? ભદ્રેશ્વર છે. ગુજરાતમાં આદિવાસીઓ દ્વારા ચિત્રકલાનો કયો પ્રખ્યાત પ્રકાર છે? પિઠોરા ચિત્રકલા. રાજકોટમાં આવેલી આલ્ફ્રેડ હાઈસ્કૂલનું નવું નામ શું છે? મોહનદાસ ગાંધી હાઈસ્કૂલ. વડતાલનું મુખ્ય મંદિર કયા ભગવાનને સમર્પિત છે? શ્રી સ્વામિનારાયણ ભગવાનને. ગુજરાતમાં કયું પર્વત શિખર જૈન ધર્મ માટે પવિત્ર છે? શેત્રુંજ્યમાં પાલિતાણા પર્વત શિખર. કવિ દલપતરામનું જન્મસ્થળ કયું છે? વઢવાણ છે. ભારતમાં પ્રથમવાર રેડિયો પ્રસારણ ક્યાંથી શરૂ થયું? બોમ્બે એટલે કે મુંબઈથી શરૂ થયું. ગુજરાતમાં સૌથી મોટું કૃત્રિમ તળાવ કયું છે? હમીરસર તળાવ છે, જે ભુજમાં આવેલું છે. ગાંધીજીના પત્ની કસ્તુરબાનો જન્મ ક્યાં થયો હતો? પોરબંદરમાં થયો હતો. નળ સરોવરમાં કયા પ્રકારના પક્ષીઓ શિયાળામાં સૌથી વધુ આવે છે? વિદેશી યાયાવર પક્ષીઓ આવે છે. ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી ઓછો વન વિસ્તાર છે? આણંદ જિલ્લામાં સૌથી ઓછો વન વિસ્તાર છે. ભારતમાં સૌથી મોટો પશુઓનો મેળો ક્યાં ભરાય છે? બિહારના સોનપુર ખાતે ભરાય છે. કયું શહેર ભારતનું હીરાનું શહેર તરીકે ઓળખાય છે? સુરત શહેર. ગુજરાતની જીવાદોરી કઈ નદી કહેવાય છે? નર્મદા નદી. બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? પાલનપુર છે. પ્રથમ ગુજરાતી કવિ જેમણે ઓટોગ્રાફ આપવાની શરૂઆત કરી તે છે કવિ નર્મદ. લોહીના લાલ રંગ માટે કયું તત્વ જવાબદાર છે? હિમોગ્લોબિન જવાબદાર છે. બ્રિક્સ સમિટ 2025નું આયોજન કયા દેશમાં થયું? રશિયાના કઝાનમાં થયું હતું. સ્વચ્છ સર્વેક્ષણ 2025 મુજબ 10 લાખથી વધુ વસ્તી ધરાવતું સૌથી સ્વચ્છ શહેર કયું બન્યું છે? તો તે અમદાવાદ બન્યું છે. એસિડ અને બેઝનું તટસ્થીકરણ શું કહેવાય છે? ન્યુટ્રલાઇઝેશન કહે છે. આવર્ત કોષ્ટકની શોધ કોણે કરી? દમિત્રી મેન્ડેલીવે કરી હતી. બાંગ્લાદેશની રાજધાની કઈ છે? ઢાકા છે. અવકાશમાં જનાર પ્રથમ ભારતીય કોણ હતા? રાકેશ શર્મા હતા. એલસીડીનું પૂરું નામ શું છે? લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. એલસીડી લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. ફ્રીજમાં કયા ગેસનું બાષ્પીભવન થાય છે? રેફ્રિજરન્ટ ગેસ. ઓઝોન સ્તર વાતાવરણના કયા સ્તરમાં આવેલું છે? સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે. ભારે પાણીનો ઉપયોગ ક્યાં થાય છે? ન્યુક્લિયર રિએક્ટરમાં થાય છે, મોડરેટર તરીકે. ગામા કિરણોની શોધ કોણે કરી? પોલ વિલાર્ડે કરી હતી. ડાયાબિટીસ કયા હોર્મોનની ઉણપથી થાય છે? ઇન્સ્યુલિનની ઉણપથી થાય છે. ડીએનએના સૌથી નાના ભાગને શું કહે છે? જનીન કહે છે. જેટ એન્જિનની શોધ કોણે કરી? ફ્રેન્ક વ્હાઇટલે કરી હતી. બળનો એટલે કે ફોર્સનો એસઆઈ એકમ શું છે? ન્યૂટન છે. સૂર્યપ્રકાશમાં કયો રંગ સૌથી વધુ વિખેરાય છે? વાદળી રંગ એટલે કે બ્લુ રંગ. કયું વિટામિન પ્રજનનમાં મદદ કરે છે? વિટામિન ઈ. કોલસામાંથી હીરા બનવાની પ્રક્રિયાને શું કહેવાય? કાર્બનાઇઝેશન કહે છે. ચુંબકીય ક્ષેત્રની રેખાઓની દિશા ક્યાંથી ક્યાં હોય છે? ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ હોય છે. જીવવિજ્ઞાનમાં વર્ગીકરણનો પિતા કોને કહેવાય છે? કાર્લ
લિનિયસને કહે છે. પ્રકાશની ગતિની ગણતરી સૌપ્રથમ કોણે કરી? ઓલે રોમરે કરી. મનુષ્યમાં કુલ કેટલી નસો હોય છે? અસંખ્ય અને જટિલ નેટવર્ક હોય છે. સામાન્ય મીઠાનું રાસાયણિક સૂત્ર શું છે? NaCl. ઓક્સિજનનો ઉપયોગ ક્યાં થતો નથી? ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણમાં થતો નથી. જે વૃક્ષો પ્રકાશ સંશ્લેષણ કરે છે તેમાં ઓક્સિજનનો ઉપયોગ નથી થતો. પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ કયો છે? ચંદ્ર છે. પ્રોટીનના સંશ્લેષણ માટે કઈ સંરચના જવાબદાર છે? રાઇબોઝોમ્સ છે. ભારતીય બંધારણમાં ન્યાયિક સમીક્ષાનો ખ્યાલ કયા દેશમાંથી લેવાયો છે? USA, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત કયા અનુચ્છેદ હેઠળ છે? અનુચ્છેદ 55 હેઠળ છે. રાજ્યસભામાં નાણાં બિલને કેટલા દિવસ સુધી રોકી શકાય? 14 દિવસ સુધી રોકી શકાય. બંધારણમાં સમાનતાનો અધિકાર કયા અનુચ્છેદ હેઠળ છે? અનુચ્છેદ 14 થી 18. ભારતમાં પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? ઇન્દિરા ગાંધી હતા. ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કઈ સમિતિએ કરી હતી? બળવંતરાય મહેતા સમિતિ. મૂળભૂત અધિકારોનું હૃદય અને આત્મા કોને કહેવાય છે? અનુચ્છેદ 32 ને બંધારણીય ઉપાયોનો અધિકાર તેને કહે છે, જેમાં 5 પ્રકારની રીત આવેલી છે. લોકસભામાં પ્રશ્નકાળનો સમયગાળો કેટલો હોય છે? પ્રથમ 1 કલાક 11 થી 12 PM પ્રશ્નકાળ, ત્યારબાદ શૂન્યકાળ શરૂ થાય છે. એટર્ની જનરલની નિવૃત્તિ વય કેટલી હોય છે? કોઈ મર્યાદા નથી. ભારતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો કયા રાજ્યમાં છે? ઉત્તર પ્રદેશ રાજ્યમાં છે. ભારતીય બંધારણનો ભાગ 3 શાનાથી સંબંધિત છે? મૂળભૂત અધિકારો, ફંડામેન્ટલ રાઇટ્સ તેમાં આપેલા છે. ભાગ 3માં ટોટલ 6 મૂળભૂત અધિકારો આપણા રહેલા છે. મૂળ બંધારણમાં 7 હતા, અત્યારે 6 છે. રાષ્ટ્રપતિ શાસનની મહત્તમ અવધિ કેટલી હોય છે? 3 વર્ષ હોય છે. બંધારણ સભાના મુખ્ય ડિઝાઇનર કોણ હતા? આનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. જવાબ આવશે N. ગોપાલસ્વામી આયંગર, જે ખરડા સમિતિના સભ્ય પણ હતા. ચૂંટણી પંચની સ્થાપના કયા વર્ષે થઈ હતી? 1950માં થઈ હતી. ભારતમાં રાષ્ટ્રીય ગીત કયા સત્રમાં સૌપ્રથમ ગવાયું? કલકત્તા સત્ર 1896માં ગવાયું હતું રાષ્ટ્રીય ગીત. રાજ્યપાલ કોની સલાહ પર રાજ્યમંત્રી પરિષદની નિમણૂક કરે છે? મુખ્યમંત્રીની સલાહ પર. સૌથી ઓછો વિધાનસભા મત વિસ્તાર કયો છે? કરોલ, જે દિલ્હીમાં આવેલું છે, તે સૌથી નાનો વિધાનસભા મત વિસ્તાર છે. ભારતીય વાયુસેનાના સર્વોચ્ચ કમાન્ડર કોણ હોય છે? રાષ્ટ્રપતિ હોય છે. અનુચ્છેદ 51A શાનાથી સંબંધિત છે? મૂળભૂત ફરજો. લોકસભામાં સરકારી બિલ ક્યારે રજૂ થાય છે? કોઈ પણ દિવસે પહેલા નોટિસ આપવી પડે છે, પછી કોઈ પણ દિવસે કરી શકાય. ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં કયા શબ્દો ઉમેરવામાં આવ્યા? સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા ઉમેરવામાં આવ્યા. 42મો બંધારણીય સુધારો. ગુજરાતમાં સૌપ્રથમ બિન કોંગ્રેસી સરકાર ક્યારે બની? 1995માં કેશુભાઈ પટેલ દ્વારા બની હતી. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિ વય કેટલી છે? 65 વર્ષ હોય છે. સંસદમાં રેલવે બજેટને સામાન્ય બજેટ સાથે કયા વર્ષે ભેળવવામાં આવ્યું? 2017માં. રાષ્ટ્રીય જળમાર્ગ 4 કયા 2 શહેરોને જોડે છે? ભદ્રાચલમથી રાજહમુદ્રી. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ કયું છે?
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, જે અમદાવાદમાં આવેલું છે. ફૂટબોલમાં બેલન ડી'ઓર પુરસ્કાર સૌપ્રથમ કોને મળ્યો હતો? સ્ટેનલી મેથ્યુઝને મળ્યો હતો. ઓલિમ્પિકમાં કયો રંગ 5 ખંડોમાંથી એશિયાનું પ્રતિનિધિત્વ કરે છે? તો તે છે પીળો રંગ. આઈપીએલમાં સૌથી વધુ સેન્ચુરી મારનાર ખેલાડી કોણ છે? વિરાટ કોહલી છે. ફાઉન્ટેન પેનની શોધ કોણે કરી હતી? લેવિસ ઈ વોટરમેને કરી હતી. ભારતમાં રાષ્ટ્રીય મતદાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાન દિવસ. વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 22 માર્ચના રોજ. ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? કમળ છે. દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2025માં કોને મળ્યો? તો મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને મળ્યો છે. યુનેસ્કો દ્વારા ભારતના કયા શહેરને ક્રિએટિવ સિટી ઓફ ગેસ્ટ્રોનોમી જાહેર કરાયું છે? તો લખનૌને જાહેર કરાયું છે. લખનૌ છે તે ઉત્તર પ્રદેશની રાજધાની પણ છે અને તેને નવાબોના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતીય સેના દ્વારા ગુજરાત અને પશ્ચિમ ભારતમાં કયો ત્રિસેવા અભ્યાસ યોજાયો? તો ત્રિશુળ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું. સંયુક્ત રાષ્ટ્રની સત્તાવાર ભાષાઓ કેટલી છે? 6 ભાષાઓ છે. જાપાનનું ચલણ શું છે? જાપાનીઝ યેન, JPY. સ્વીડનમાં કયા વિષયમાં નોબેલ પુરસ્કાર અપાતો નથી? ગણિત વિષયમાં નોબેલ પુરસ્કાર નથી અપાતો. પ્રથમ મરણોત્તર ભારત રત્ન મેળવનાર કોણ હતા? લાલ બહાદુર શાસ્ત્રી હતા. આરબીઆઈ દ્વારા જારી કરાયેલી સૌથી ઓછી ચલણી નોટ કઈ છે? ₹1ની, જે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવે છે. ₹1ની નોટ કોણ જારી કરે? કેન્દ્ર સરકાર, જેમાં નાણાં સચિવની સહી હોય છે. ગુજરાતમાં કયું સ્થળ પ્રાચીન બંદર અને પુરાતત્વીય સ્થળ છે? તો તે છે લોથલ. રેડ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિને અત્યાર સુધીમાં કેટલી વખત નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? તો તે સૌથી વધુ વખત છે, એટલે કે 3 વખત. 1917, 1944 અને 1963માં 3 વખત શાંતિ પુરસ્કાર મળેલો છે. વ્હાઇટ લેબલ એટીએમ WLA એટલે શું? બિન બેન્કિંગ સંસ્થાઓ દ્વારા માલિકીનું એટીએમ. IMPSનું પૂરું નામ શું છે? ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ. ડિજિટલ ઇન્ડિયાના કાર્યક્રમનું મુખ્ય સૂત્ર શું છે? પાવર ટુ એમ્પાવર. સરદાર પટેલના જન્મના સમયમાં કરમસદ કયા રાજ્યમાં હતું અથવા તો કયા રાજ્ય હેઠળ હતું? બ્રિટિશ ભારત, બોમ્બે પ્રેસિડેન્સીમાં કરમસદ આવતું હતું, જે સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ છે. આંતરરાષ્ટ્રીય વિશ્વ પુસ્તક દિવસ ક્યારે ઉજવાય છે? 23 એપ્રિલ આંતરરાષ્ટ્રીય વિશ્વ પુસ્તક દિવસ. બિલિયર્ડ્સ રમતમાં કુલ કેટલા બોલ હોય છે? 3 હોય છે. ક્યુ બોલ, રેડ બોલ અને ઓબ્જેક્ટ બોલ. સૌથી મોટો સક્રિય જ્વાળામુખી કયો છે? મૌના લોઆ. પ્રોટોકોલ શું છે? ડેટા કમ્યુનિકેશન માટેના નિયમોનો સમૂહ હોય છે. દાદા સાહેબ ફાળકેએ કઈ પ્રખ્યાત ફિલ્મ બનાવી હતી? લંકા દહન બનાવી હતી. બોક્સિંગમાં ક્લિન્ચ એટલે શું? જ્યારે ખેલાડીઓ એકબીજાને પકડી રાખે છે તેને ક્લિન્ચ કહે છે. ગુજરાતમાં કયા સ્થળને ભારતનું પેટ્રોલિયમ પાટનગર કહેવામાં આવે છે? ગાંધીનગરમાં જિલ્લામાં આવેલો કલોલ વિસ્તાર. એશિયાની સૌથી મોટી અમૂલ ડેરી ક્યાં આવેલી છે? આણંદમાં આવેલી છે. આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ અમૂલનું પૂરું નામ થાય છે. ગુજરાતમાં સૌથી મોટો કોલસા આધારિત પાવર પ્લાન્ટ ક્યાં છે? કચ્છના મુન્દ્રામાં છે. અદાણી પોર્ટ દ્વારા સંચાલિત ગુજરાતનું મુખ્ય બંદર કયું છે? મુન્દ્રા છે. ગુજરાતમાં મીઠાનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? કચ્છ જિલ્લામાં થાય છે.
ભારતમાં પ્રથમવાર કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં થઈ? પંતનગર, ઉત્તરાખંડમાં થઈ હતી. ગાંધીનગરમાં આવેલું ગિફ્ટ સિટી શું છે? ગ્લોબલ ફાઇનાન્સિયલ એન્ડ ટેક સિટી છે. ગુજરાતમાં એરપોર્ટ કયા સ્થળ પર સૌથી વ્યસ્ત છે? અમદાવાદ, સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ કઈ યોજના હેઠળ બનાવવામાં આવ્યો છે? નર્મદા વેલી પ્રોજેક્ટ. કચ્છમાં ભૂકંપ 2001માં આવ્યો હતો તે વખતે કયું શહેર સૌથી વધુ અસરગ્રસ્ત થયું હતું? ભુજ શહેર. આદિવાસીઓની સંસ્કૃતિ અને જીવનશૈલીને બચાવવા માટે કયો મેળો ભરાય છે? શામળાજીનો મેળો. વડોદરા નજીક કયા સ્થળને ફર્નિચર હબ તરીકે ઓળખવામાં આવે છે? સંખેડા ફર્નિચર હબ. ગુજરાતમાં સૌથી વધુ બંદરો કયા જિલ્લામાં આવેલા છે? કચ્છ જિલ્લામાં આવેલા છે. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? સુરખાબ, જેને ફ્લેમિંગો પણ કહે છે. પૃથ્વી પર કયો દિવસ સૌથી લાંબો હોય છે? ઉત્તરી ગોળાર્ધમાં 21 જૂન સૌથી લાંબો દિવસ છે. ભારતમાં પ્રથમ જાહેર ક્ષેત્રની બેંક કઈ હતી? અલ્હાબાદ બેંક. સૌથી લાંબો અંતરિયાળ જળમાર્ગ કયો છે? નવ્ય નદી, જે ઇંગ્લેન્ડમાં આવેલ છે. ગાંધીજીના સમાધિ સ્થળનું નામ શું છે? રાજઘાટ, જે નવી દિલ્હીમાં આવેલું છે. ભારતમાં ગરીબીનો પ્રથમવાર અંદાજ કોણે લગાવ્યો હતો? દાદાભાઈ નવરોજીએ લગાવ્યો હતો. ધ ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા. કયું શહેર ભારતનું ચાંદીનું શહેર તરીકે ઓળખાય છે? કટક, જે ઓડિશામાં આવેલું છે. મિસાઇલના પરીક્ષણ માટે કયું સ્થળ પ્રખ્યાત છે? ચાંદીપુર, જે ઓડિશામાં આવેલું છે. પૃથ્વી પર કયો દિવસ સૌથી ટૂંકો હોય છે? ઉત્તરી ગોળાર્ધમાં 22 ડિસેમ્બરે સૌથી ટૂંકો દિવસ હોય છે. આંધ્રપ્રદેશમાં કઈ મુખ્ય નદી વહે છે? ગોદાવરી અને કૃષ્ણા નદી વહે છે. ગુજરાતમાં ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? આહવા. મહાત્મા ગાંધીનું મૂળ નામ શું હતું? મોહનદાસ કરમચંદ ગાંધી. વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે? રતાંધણાપણું આવે છે. એસિડ કયા રંગના લિટમસ પેપરને લાલ કરે છે? તો વાદળી, એટલે કે બ્લુ કલરનું લિટમસ પેપર હોય તેમાં એસિડ નાખવામાં આવે તો તે તેને લાલ કરી દે છે. આવર્ત કોષ્ટકમાં કયા જૂથને નોબલ ગેસ કહે છે? જૂથ 18. રુધિરના અભ્યાસને શું કહેવામાં આવે છે? હેમેટોલોજી કહે છે. પ્રકાશના કયા ગુણધર્મને કારણે આકાશ વાદળી દેખાય છે? પ્રકાશનું વિખેરણના કારણે. કમ્પ્યુટરમાં સીપીયુનું પૂરું નામ શું છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ઉષ્મા માપવા માટે કયું ઉપકરણ વપરાય છે? કેલેરીમીટર વપરાય છે. ઓઝોનનો પરમાણુ વાતાવરણના કયા સ્તરમાં બને છે? સ્ટ્રેટોસ્ફિયરમાં બને છે. પૃથ્વીના ગર્ભમાં સૌથી વધુ કયા તત્વો જોવા મળે છે? આયર્ન અને નિકલ જોવા મળે છે. ગામા કિરણોની આયનીકરણ શક્તિ કેવી હોય છે? સૌથી ઓછી હોય છે. માનવ શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે? યકૃત સૌથી મોટી ગ્રંથિ છે. ડીએનએની બ્લોક્સને શું કહે છે? ન્યુક્લિયોટાઇડ્સ કહે છે. ડાયનોસોર શબ્દના શોધક કોણ છે? રિચાર્ડ ઓવન. તેઓએ ડાયનોસોર શબ્દ આપેલો છે. વિજ્ઞાનમાં ઉર્જાનો એસઆઈ એકમ શું છે? જૂલ છે. સૂર્યપ્રકાશમાં કયો રંગ સૌથી ઓછો વિખેરાય છે? લાલ રંગ. કયો વિટામિન પાણીમાં દ્રાવ્ય છે? વિટામિન બી અને સી. કોલસામાંથી કયો પદાર્થ મુખ્યત્વે મળે છે?
કાર્બન મળે છે? ઇલેક્ટ્રિક મોટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ફેરાડેનો ઇલેક્ટ્રિક મેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ પર કાર્ય કરે છે. નોબેલ શાંતિ પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? મારિયા કોરિના મચાડોને આપવામાં આવ્યો છે, જે વેનેઝુએલાના છે. મહિલા T20 વર્લ્ડ કપ 2025નો ખિતાબ કયા દેશે જીત્યો છે? તો તે ભારત દેશે મહિલા T20 વર્લ્ડ કપ જીત્યો છે. ગુજરાતના કચ્છમાં આવેલા કયા સ્થળને જૈવ વિવિધતા વારસો સ્થળ જાહેર કરાયું છે? તો તે ઇનલેન્ડ મેંગ્રોવ ગુનેરી છે. જીવ વિજ્ઞાનમાં વનસ્પતિઓનો અભ્યાસ શું કહેવાય છે? બોટની કહે છે. વનસ્પતિઓનો અભ્યાસને બોટની. પ્રકાશનું સંપૂર્ણ આંતરિક પ્રતિબિંબ ક્યાં થાય છે? ઓપ્ટિકલ ફાઇબરમાં થાય છે. મનુષ્યમાં કુલ કેટલી લાળ ગ્રંથિઓ હોય છે? 3 જોડી, એટલે કે ટોટલ 6 હોય છે. જોડી પૂછે તો 3 જોડી હોય છે. કોસ્ટિક સોડાનું રાસાયણિક નામ શું છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે. ઓક્સિજનની સંયોજકતા કેટલી છે? 2. પૃથ્વીના વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણમાં કયા નિષ્ક્રિય વાયુનું છે? આર્ગોન છે તે સૌથી વધુ પ્રમાણમાં નિષ્ક્રિય વાયુ છે. પ્રોટીનની ઓળખ માટે કયો ટેસ્ટ વપરાય છે? બાયોરેટેક્સ. ભારતીય બંધારણમાં 5 વર્ષની યોજનાનો ખ્યાલ કયા દેશમાંથી લેવાયો છે? રશિયા. ત્યારે તે સોવિયત યુનિયન હતું. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિવાદ થાય તો ક્યાં ફરિયાદ કરી શકાય છે? સર્વોચ્ચ અદાલતમાં જઈ શકાય છે. રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે? 6 વર્ષનો હોય છે. બંધારણમાં ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કયા અનુચ્છેદ હેઠળ છે? અનુચ્છેદ 25 થી 28 ધાર્મિક સ્વતંત્રતા. ભારતમાં પ્રથમ મહિલા લોકસભા સ્પીકર કોણ હતા? મીરા કુમાર હતા. મહાનગરપાલિકાની રચના કયા બંધારણીય સુધારા દ્વારા થઈ? 74મો બંધારણીય સુધારો. મૂળભૂત અધિકારોને લાગુ કરવા માટે કોર્ટ કઈ રીટ જારી કરે છે? હેબિયસ કોર્પસ અને મેન્ડેમસ વગેરે. લોકસભાના સભ્ય બનવા માટેની ન્યૂનતમ ઉંમર કેટલી છે? ઓછામાં ઓછી ઉંમર 25 વર્ષ. એડવોકેટ જનરલની નિમણૂક કયા અનુચ્છેદ હેઠળ થાય છે? અનુચ્છેદ 165. ભારતમાં સૌથી ઓછી વિધાનસભા બેઠકો કયા રાજ્યમાં છે? સિક્કિમ રાજ્યમાં છે, ફક્ત 32 બેઠકો. ભારતીય બંધારણનો ભાગ 5 શાનાથી સંબંધિત છે? કેન્દ્રીય સરકાર યુનિયન સાથે સંબંધિત છે. રાષ્ટ્રીય કટોકટીના સમયગાળા દરમિયાન કયો મૂળભૂત અધિકાર સસ્પેન્ડ થતો નથી? અનુચ્છેદ 20 અને 21 જીવન અને સ્વતંત્રતાનો જે મૂળભૂત અધિકાર છે તે સસ્પેન્ડ થતો નથી. બંધારણ સભાના કુલ કેટલા સભ્યો હતા? 389 સભ્યો હતા વિભાજન પહેલા. આંતરરાષ્ટ્રીય કોર્ટના ન્યાયાધીશોનો કાર્યકાળ કેટલો હોય છે? 9 વર્ષનો હોય છે. વિશ્વ બેંકનું વડું મથક ક્યાં આવેલું છે? વોશિંગ્ટન DC USAમાં આવેલું છે. યુનેસ્કોની સ્થાપના કયા વર્ષે થઈ હતી? 1945માં થઈ હતી. સૌથી મોટો સત્તાવાર દસ્તાવેજ કયા દેશનો છે? ભારતીય બંધારણ સૌથી મોટો સત્તાવાર દસ્તાવેજ છે. ભારતીય નૌસેનાના સર્વોચ્ચ કમાન્ડર કોણ હોય છે? રાષ્ટ્રપતિ હોય છે. 3 સેનાઓના સર્વોચ્ચ કમાન્ડર. અનુચ્છેદ 32 શાનાથી સંબંધિત છે? બંધારણીય ઉપાયોનો અધિકાર. અનુચ્છેદ 32. લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? ગણેશ વાસુદેવ માવડંકર, GV માવડંકર. ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં નિયમ અને કાયદો ક્યાંથી લેવામાં આવ્યો છે?
જાપાનમાંથી લેવામાં આવ્યો છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ પ્રમુખ કોણ હતા? WC બેનર્જી, વ્યોમેશચંદ્ર બેનર્જી. સર્વોચ્ચ અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? H.J. કણિયા, હરિલાલ જે કણિયા. સંસદમાં બજેટની સમિતિના વડા કોણ હોય છે? નાણામંત્રી હોય છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન ILOનું વડું મથક ક્યાં આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આવેલું છે. કઈ રમતમાં વાઇડ બોલ નિયમ લાગુ પડે છે? વાઇડ બોલ આપવામાં આવે છે. ક્રિકેટમાં આપવામાં આવે છે. બેડમિન્ટનમાં ઓલિમ્પિક્સમાં સૌપ્રથમ મેડલ જીતનાર ભારતીય મહિલા કોણ? સાયના નહેવાલ. ઓલિમ્પિકમાં કયો રંગ 5 ખંડોમાંથી ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરે છે? લીલો રંગ. લીલો રંગ ઓસ્ટ્રેલિયા, પીળો રંગ એશિયા, કાળો રંગ આફ્રિકા. એ રીતે તમને ખ્યાલ હોવો જોઈએ. ફૂટબોલમાં સૌથી મોટી વર્લ્ડ કપ ટ્રોફી કઈ છે? ફિફા વર્લ્ડ કપ ટ્રોફી. ઓસ્કર એવોર્ડ વિજેતા પ્રથમ ભારતીય સંગીતકાર કોણ હતા? A.R. રહેમાન હતા. ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે ઉજવાય છે? 4 માર્ચના રોજ. વિશ્વ થિયેટર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 27 માર્ચ. ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે? કેરી છે. સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોની કુલ સંખ્યા કેટલી છે? 193 છે. તુર્કીની રાજધાની કઈ છે? અંકારા તુર્કીની રાજધાની છે. નોબેલ પુરસ્કારની 6ઠ્ઠી શ્રેણી અર્થશાસ્ત્ર ક્યારે શરૂ થઈ? 1969માં શરૂ થઈ. ઇકોનોમિક્સ. પ્રથમ પદ્મભૂષણ મેળવનાર ગુજરાતી લેખક કોણ હતા? કનૈયાલાલ મુનશી હતા ગુજરાતી લેખક. RBIના પ્રથમ ગવર્નર કોણ હતા? સર ઓસ્બોર્ન સ્મિથ. RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ગુજરાતમાં કયું સ્થળ સૌથી વધુ બાળ લિંગાનુપાત ધરાવે છે? ડાંગ ધરાવે છે. નોબેલ પુરસ્કાર કયા વિજ્ઞાનમાં સૌથી વધુ વખત આપવામાં આવે છે? ભૌતિક શાસ્ત્રમાં સૌથી વધુ વખત મળ્યો છે. નાસાનું પૂરું નામ શું છે? નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, જે અમેરિકાની અવકાશ એજન્સી છે નાસા. WHOનું પૂરું નામ શું છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, WHO. ડિજિટલ ઇન્ડિયાનું એક ધ્યેય શું છે? ઈ-ગવર્નન્સ છે. સરદાર પટેલના પ્રથમ સત્યાગ્રહમાં તેમની સાથે કોણ હતું? મહાત્મા ગાંધી હતા. આંતરરાષ્ટ્રીય જળ સપ્તાહ કયા વિષય પર ધ્યાન કેન્દ્રિત કરે છે? જળ સુરક્ષા અને સ્વચ્છતા પર. ટેનિસમાં US ઓપન કયા કોર્ટ પર રમાય છે? હાર્ડ કોર્ટ પર રમવામાં આવે છે US ઓપન. વિશ્વનું સૌથી લાંબુ રેલવે ક્રોસિંગ કયું છે? ટ્રાન્સ સાઇબેરિયન રેલવે છે. વાયરલેસ કમ્યુનિકેશનમાં બ્લૂટૂથનું નામ કયા રાજાના નામ પરથી છે? હેરાલ્ડ બ્લૂટૂથ, જે ડેનિશ રાજા છે તેના નામ પરથી બ્લૂટૂથ રાખવામાં આવ્યું છે. દાદા સાહેબ ફાળકેએ કઈ પ્રખ્યાત ફિલ્મ મૂંગી ફિલ્મ તરીકે બનાવી હતી? રાજા હરિશ્ચંદ્ર. 1913માં રાજા હરિશ્ચંદ્ર છે તે પ્રથમ ફિલ્મ હતી. બોક્સિંગમાં પંચના પ્રકારને શું કહે છે? જેબ, ક્રોસ, હુક, અપરકટ કહે છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ કયો રહ્યો? 105મો ક્રમ રહ્યો ભારતનો. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રના પ્રમુખ કોણ બન્યા છે? એનાલેના બેરબોક બન્યા છે. ગુજરાતના જામનગરમાં પ્રાણી કલ્યાણ માટે કયો મોટો પ્રોજેક્ટ ચર્ચામાં રહ્યો છે? તો તે પ્રોજેક્ટ છે વનતારા પ્રોજેક્ટ. અનંત અંબાણીનું નામ તેમની સાથે જોડાયેલું છે. ગુજરાતમાં કયા સ્થળને નાની કાશી તરીકે ઓળખવામાં આવે છે?
જામનગરને? કવિ નર્મદની કવિતા જેનાથી ગુજરાતી સાહિત્યમાં આધુનિક યુગની શરૂઆત થઈ, તો તે છે જય જય ગરવી ગુજરાત. જામનગરમાં આવેલું લાખોટા તળાવ કયા રાજવીએ બંધાવ્યું હતું? જામ રણમલજીએ બંધાવ્યું હતું. ગુજરાતમાં સૌથી ઓછું બાળ લિંગાનુપાત કયો જિલ્લો ધરાવે છે? સુરત જિલ્લો ધરાવે છે. ગુજરાતમાં પ્રથમ મહિલા મંત્રી કોણ હતા? ઇન્દુમતીબેન શેઠ. ભારતમાં પ્રથમવાર કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષે થઈ? 1960માં થઈ હતી. વડોદરાના વહીવટ માટે સૌથી પ્રખ્યાત ગાયકવાડ શાસક કોણ હતા? સયાજીરાવ ગાયકવાડ તૃતીય. ગુજરાતમાં એકમાત્ર ગિરિમથક કયું છે? સાપુતારા છે. ગાંધીનગર કઈ નદીના કિનારે આવેલું છે? સાબરમતી નદીના કિનારે. વિશ્વનું સૌથી નાનું ફૂલ કયું છે? વોલ્ફિયા છે. વિશ્વનું સૌથી ઊંડું સરોવર કયું છે? બેકાલ સરોવર, જે રશિયામાં આવેલું છે. વિશ્વનું સૌથી મોટું તાજા પાણીનું સરોવર કયું છે? સુપિરિયર સરોવર છે. વિશ્વની સૌથી ઊંચી રાજધાની કઈ છે? લા પાઝ છે, જે બોલિવિયામાં આવેલ છે. ગુજરાતમાં કયા પર્વત પર પાલિતાણાના જૈન મંદિરો આવેલા છે? શેત્રુંજ્ય પર્વત પર આવેલા છે. કવિ દયારામનું જન્મસ્થળ કયું છે? ચાણોદ છે, જે વડોદરામાં આવેલું છે. ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે? તળાજા છે, જે ભાવનગર જિલ્લામાં આવેલું છે. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? કવિ ભાલણ આખ્યાનના પિતા. ગુજરાતમાં પ્રથમ યુનિવર્સિટી ક્યાં સ્થપાઈ હતી? ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાં 1949માં. પૂજ્ય મોટાનું મૂળ નામ શું હતું? ચુનીલાલ આસારામ ભગત. ઉમાશંકર જોશીને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો? નિશ્ચિત કૃતિ માટે 1967માં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો અને તેઓ પ્રથમ ગુજરાતી બની ગયા કે જેને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હોય. કચ્છમાં ભરતકામનો કયો પ્રખ્યાત પ્રકાર છે? આહિર ભરત છે. ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયા વર્ષે કરી? 1915માં કોચરબમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના થઈ, જેને કોચરબ આશ્રમ પણ કહે છે. ગુજરાતના કયા લોકનૃત્યમાં માથા પર 7 માટલા મૂકવામાં આવે છે? તો તે છે હાલકાઈ નૃત્ય. આદિવાસીઓનું પ્રસિદ્ધ હોળી ઉત્સવ કયા નામે ઓળખાય છે? ચૂલનો મેળો. વડોદરામાં વિશ્વવિખ્યાત લક્ષ્મીવિલાસ પેલેસ કોણે બંધાવ્યો? સયાજીરાવ ગાયકવાડ તૃતીય. કયા પ્રદેશમાં ગરબા સૌથી વધુ પ્રખ્યાત છે? ગુજરાતમાં. ગુજરાતનું લોકનાટક જે ભવાઈ તરીકે ઓળખાય છે તેના સ્થાપક કોણ છે અથવા તો પિતા કોણ છે? અસાયત ઠાકર છે. કવિ નર્મદની આત્મકથાનું નામ શું છે? મારી હકીકત, જે ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા છે. સરદાર પટેલના સમર્પણમાં બનાવાયેલી સૌથી ઊંચી પ્રતિમા ક્યાં છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, જે કેવડિયામાં આવેલી છે, જેની ઊંચાઈ 182 મીટર છે અને તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. સૌથી મોટું રેલવે જંકશન ગુજરાતમાં કયું છે? અમદાવાદ છે. ગાંધીજીએ કઈ પત્રિકાનું સંપાદન કર્યું હતું? નવજીવન અને યંગ ઇન્ડિયા. ગિરનારના શિખર પર કયા જૈન તીર્થંકરનું પ્રાચીન મંદિર છે? નેમિનાથનું મંદિર આવેલું છે. ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા કયા જિલ્લામાં છે? કચ્છ જિલ્લામાં સૌથી ઓછી વસ્તી ગીચતા છે. ભારતમાં કયા સ્થળને સૂર્યોદયનું સ્થાન કહેવાય છે? ડોંગ, જે અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. કયું શહેર ભારતનું કોલસાનું શહેર તરીકે ઓળખાય છે? ધનબાદ ઝારખંડમાં આવેલું છે.
મહી નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં આવેલું છે, વિંધ્ય પર્વતમાળામાં. ગુજરાતમાં તાપી જિલ્લાનું મુખ્ય મથક કયું છે? વ્યારા. હેમચંદ્રાચાર્ય દ્વારા બનાવાયેલો વ્યાકરણ ગ્રંથ કયો છે? સિદ્ધહેમ શબ્દાનુશાસન. વિટામિન B12નું રાસાયણિક નામ શું છે? સાયનોકોબાલામિન. બ્લડ ગ્રુપની શોધ કોણે કરી? કાર્લ લેન્ડસ્ટેનરે કરી હતી. સિલિકા જેલનો ઉપયોગ ક્યાં થાય છે? ભેજ શોષવા માટે થાય છે. હવામાં ધ્વનિનો વેગ કેટલો હોય છે? આશરે 343 મીટર પ્રતિ સેકન્ડ હોય છે. ગેલિલિયોએ કયા સિદ્ધાંતની સ્થાપના કરી? આધુનિક ખગોળશાસ્ત્રના પિતા. કમ્પ્યુટરમાં HTTPનું પૂરું નામ શું છે? હાયપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. પારાનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય છે? થર્મોમીટર અને બેરોમીટરમાં થાય છે. ઓઝોન સ્તર કયા કિરણોને અવરોધે છે? અલ્ટ્રાવાયોલેટ કિરણો. ભૂકંપના તરંગો કયા સાધન દ્વારા નોંધાય છે? સિસ્મોગ્રાફ દ્વારા નોંધાય છે. ગામા કિરણોની પ્રવેશ શક્તિ કેવી હોય છે? સૌથી વધુ હોય છે. માનવ શરીરના સૌથી નાના કોષો કયા છે? શુક્રાણુ કોષો, સ્પર્મ સેલ્સ. રંગસૂત્રોના ફેરફારના અભ્યાસને શું કહેવાય છે? સાયટોજેનેટિક્સ કહે છે. પ્લેટફોર્મની અંતરિક્ષ સફર ક્યાંથી થાય છે? કેનેડી સ્પેસ સેન્ટર USAથી થાય છે. વિજ્ઞાનમાં દબાણનો SI એકમ શું છે? પાસ્કલ છે. સૂર્યપ્રકાશમાં કયા રંગમાં સૌથી વધુ ઉર્જા હોય છે? વાદળી જાંબલી પ્રકાશમાં. કયો વિટામિન ચામડી માટે મહત્વપૂર્ણ છે? વિટામિન E. પેન્સિલમાં મુખ્યત્વે કયો પદાર્થ વપરાય છે? ગ્રેફાઇટ વપરાય છે. ચુંબકના કેટલા ધ્રુવો હોય છે? 2, ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોય છે. જીવવિજ્ઞાનમાં પ્રાણીઓનો અભ્યાસ શું કહેવાય છે? ઝૂઓલોજી કહે છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈનને ફોટોઇલેક્ટ્રિક અસર માટે કયા વર્ષે નોબેલ મળ્યો અથવા તો જીત્યો? 1921માં આલ્બર્ટ આઇન્સ્ટાઈનને નોબેલ પુરસ્કાર મળ્યો હતો. મનુષ્યના કયા અંગને રાસાયણિક ફેક્ટરી કહે છે? રસાયણ ફેક્ટરી. તો જવાબ આવશે યકૃત એટલે કે લીવર. ખાવાના સોડાનું રાસાયણિક નામ શું છે? સોડિયમ બાયકાર્બોનેટ છે, NaHCO3. પાણીમાં ઓક્સિજન અને હાઇડ્રોજનનો અણુ ગુણોત્તર કેટલો છે? 1:2. પૃથ્વી પર ગુરુત્વાકર્ષણની સૌથી વધુ અસર ક્યાં જોવા મળે છે? ધ્રુવો પર જોવા મળે છે. પ્રોટીનની મહત્તમ માત્રા કયા ખોરાકમાં હોય છે? સોયાબીનમાં હોય છે. ભારતીય બંધારણમાં સંઘ અને રાજ્યો વચ્ચે સત્તાનું વિભાજન કયા દેશમાંથી લેવાયું છે? કેનેડા દેશમાંથી લેવાયું છે. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ કયા અનુચ્છેદ હેઠળ છે? અનુચ્છેદ 61 હેઠળ. બંધારણમાં શિક્ષણનો અધિકાર કયા અનુચ્છેદ હેઠળ છે? અનુચ્છેદ 21A. રાજ્યસભાના નિમણૂક કરાયેલા 12 સભ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? 6 વર્ષનો હોય છે. રાષ્ટ્રપતિ દ્વારા તેમની નિમણૂક કરવામાં આવે છે. ભારતમાં પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? સરોજિની નાયડુ. પંચાયતી રાજનો અમલ સૌપ્રથમ કયા રાજ્યમાં થયો? રાજસ્થાન રાજ્યમાં થયો. બંધારણમાં ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ કયા દેશમાંથી લેવાયા છે? આયર્લેન્ડમાંથી લેવાયા છે. લોકસભામાં એંગ્લો ઇન્ડિયનનું નોમિનેશન કોણ કરતા હતા? રાષ્ટ્રપતિ. હવે તે સમાપ્ત કરવામાં આવ્યું છે. 2 સભ્યોની નિમણૂક થતી હતી પરંતુ હવે તે સમાપ્ત કરી દેવાયું છે. નાણાં પંચની રચના કયા અનુચ્છેદ હેઠળ છે? અનુચ્છેદ 280 હેઠળ. ભારતમાં સૌથી વધુ લોકસભા બેઠકો ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? દિલ્હી છે.
ભારતીય બંધારણનો ભાગ 9 શાનાથી સંબંધિત છે? પંચાયતોથી સંબંધિત છે. નાણાકીય કટોકટી કયા અનુચ્છેદ હેઠળ છે? અનુચ્છેદ 360 હેઠળ છે, જે આજ સુધી આપણા દેશમાં લાગુ પડી નથી. બંધારણ સભાના કાયમી પ્રમુખ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. ભારતમાં નોટબંધી કયા વર્ષે થઈ? 8 નવેમ્બર 2016માં નોટબંધી થઈ હતી. કેન્દ્રીય મંત્રી પરિષદની કુલ સભ્ય સંખ્યા કુલ લોકસભાની કેટલા ટકાથી વધવી ન જોઈએ? 15% વધુ ન હોવી જોઈએ. સૌથી મોટો જિલ્લો એરિયા વાઇઝ ભારતનો કયો છે? તો તે કચ્છ જિલ્લો છે, જે ગુજરાત રાજ્યમાં આવેલો છે. ભારતીય સશસ્ત્ર દળોના વડાને શું કહે છે? ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS કહે છે. ગુજરાતમાં પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? શારદા મુખર્જી હતા. અનુચ્છેદ 370 શાનાથી સંબંધિત હતો? જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો અપાતો હતો, જેને હાલ સમાપ્ત કરી દેવામાં આવ્યો છે. લોકસભામાં સરકારી બિલ અને ખાનગી સભ્યનું બિલ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? મંત્રી રજૂ કરે છે તે સરકારી અને અન્ય સભ્ય રજૂ કરે છે તે ખાનગી. કયા સુધારા દ્વારા સંપત્તિનો અધિકાર મૂળભૂત અધિકારોની યાદીમાંથી દૂર કરાયો? તો એ સુધારો છે 44મો બંધારણીય સુધારો. સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? નવી દિલ્હી ખાતે આવેલી છે. સંસદમાં નો કોન્ફિડન્સ મોશન કયા ગૃહમાં રજૂ થઈ શકે? ફક્ત લોકસભામાં રજૂ થઈ શકે, કેમ કે તે જે પક્ષમાં રહેલી સરકાર છે તેના વિરુદ્ધમાં હોય છે. મૂળભૂત ફરજો કયા સુધારા દ્વારા બંધારણમાં ઉમેરવામાં આવી? 42મો બંધારણીય સુધારો 1976. ડેવિસ કપ કઈ રમત સાથે સંકળાયેલો છે? ટેનિસ સાથે સંકળાયેલો છે. ક્રિકેટમાં વિઝડન શું છે? ક્રિકેટનો વાર્ષિક અહેવાલ અથવા તો ક્રિકેટનું બાઇબલ કહે છે વિઝડનને. ઓલિમ્પિક્સમાં કયા રંગનો છલ્લો છે? લાલ રંગ છે છેલ્લો. જે રિંગ્સ બનેલી હોય એમાં સૌથી છેલ્લે લાલ રંગ છે. ફૂટબોલમાં સૌથી વધુ વર્લ્ડ કપ જીતનાર દેશ કયો છે? બ્રાઝિલ. ઓસ્કર એવોર્ડ કયા દેશ દ્વારા આપવામાં આવે છે? USA દ્વારા. ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવાય છે? 12 જાન્યુઆરી. સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ છે. પંચાયતી રાજને બંધારણીય દરજ્જો કયા સુધારા દ્વારા આપવામાં આવ્યો? 73મો સુધારો 1992. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? વડ એટલે કે બનિયાન ટ્રી. સંયુક્ત રાષ્ટ્રના સલામતી પરિષદમાં કુલ કેટલા સભ્યો હોય છે? 15 સભ્યો હોય છે, જેમાં 5 કાયમી છે પ્લસ 10 છે તે બિનકાયમી હોય છે. મણિપુરની રાજધાની કઈ છે? ઇમ્ફાલ. નોબેલ પુરસ્કાર કયા શહેરમાં અર્પણ થાય છે? શાંતિ સિવાયના જે નોબેલ પુરસ્કાર છે તે સ્ટોકહોમમાં અપાય છે. પદ્મશ્રી મેળવનાર પ્રથમ કોણ હતા? જરાતની અહીં વ્યક્તિ આવશે. પ્રથમ વ્યક્તિ કોણ હતા? VL મહેતા હતા. RBI દ્વારા જારી કરાયેલ સૌથી વધુ મૂલ્યની પ્રવર્તમાન નોટ કઈ છે? રૂપિયા 2000ની, જે હવે ચલણમાંથી ધીરે ધીરે દૂર થઈ રહી છે. ગુજરાતમાં કયું સ્થળ પતંગ મહોત્સવ માટે પ્રખ્યાત છે? અમદાવાદ. સાહિત્યમાં નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા? રવિન્દ્રનાથ ટાગોર 1913માં ગીતાંજલિ કૃતિ માટે. GSTનું પૂરું નામ શું છે? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે. ઇસરોનું પૂરું નામ શું છે? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે. પ્રધાનમંત્રી જનધન યોજના કયા વર્ષે શરૂ થઈ? 2014માં શરૂ થઈ હતી.
સરદાર પટેલે કયા સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું હતું? તો જવાબ આવશે બારડોલી સત્યાગ્રહ. આંતરરાષ્ટ્રીય જળ સપ્તાહ કયા વિષય પર ધ્યાન કેન્દ્રિત કરે છે? જળ સુરક્ષા અને સ્વચ્છતા. ટેનિસમાં ઓસ્ટ્રેલિયન ઓપન કયા કોર્ટ પર રમાય છે? હાર્ડ કોર્ટ પર. વિશ્વનું સૌથી મોટું ટાપુ સમૂહ કયો છે? ઇન્ડોનેશિયા છે. વાયરલેસ કમ્યુનિકેશનમાં વાઈફાઈનું પૂરું નામ શું થાય છે? વાઈફાઈ આપણે બધા યુઝ કરીએ છીએ, પણ તેનું પૂરું નામ શું થાય છે? વાયરલેસ ફિડેલિટી થાય છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતા કોણ કહેવાય છે? દાદા સાહેબ ફાળકે. બોક્સિંગમાં રિંગની 4 બાજુઓને શું કહે છે? કોર્નર કહે છે. ગુજરાતમાં કઈ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે? રાણકી વાવ, જે પાટણમાં આવેલી છે અને રાણી ઉદયમતી દ્વારા બનાવવામાં આવી હતી. કવિ દયારામનું પ્રસિદ્ધ સ્વરૂપ કયું છે? ગરબી. ભક્ત કવિ નરસિંહ મહેતાનું પદ જે ગાંધીજીને પ્રિય હતું તે કયું છે? વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. અભયારણ્ય નળ સરોવર કયા પક્ષીના આગમન માટે જાણીતું છે? ફ્લેમિંગો અને પેલિકન માટે તે ફેમસ છે. સંવિધાન દિવસ 26 નવેમ્બર પર યુનેસ્કો હેડક્વાર્ટર ખાતે કોની પ્રતિમાનું અનાવરણ થયું? ડૉક્ટર BR આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવી છે. એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ 2025નું આયોજન ક્યાં થયું? તો અમદાવાદમાં થયું હતું. હાલમાં કયા ભારતીય ક્રિકેટરને ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે? તો મહેન્દ્રસિંહ ધોનીને, MS ધોનીને સામેલ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં પ્રથમ મહિલા વિદ્યાપીઠ ક્યાં સ્થપાઈ હતી? HNDT વુમન્સ યુનિવર્સિટી, જે પ્રથમ શાખા અમદાવાદમાં સ્થપાઈ હતી. પૂજ્ય શ્રી મોટાનું આશ્રમ ક્યાં આવેલું છે? ઓલપાડ, સુરત ખાતે આવેલો છે. કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન ગુજરાતમાં નર્મદા ડેમનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું? બળવંતરાય મહેતાના સમયમાં. કચ્છમાં ભુજિયો ડુંગર કયા ઐતિહાસિક કિલ્લા માટે જાણીતો છે? ભુજિયો કિલ્લા માટે જાણીતો છે. ભુજિયો ડુંગર પણ ત્યાં જ આવેલો છે. ગાંધીજીએ ભારતમાં સૌ પ્રથમ સત્યાગ્રહ ક્યાં કર્યો? બિહારના ચંપારણ ખાતે કર્યો હતો. ગુજરાતમાં કયા નૃત્યમાં ધાતુની થાળીનો ઉપયોગ થાય છે? ટિપ્પણી નૃત્યમાં થાય છે. આદિવાસીઓના ભીલ સમુદાયનું પ્રસિદ્ધ નૃત્ય કયું છે? તો તે છે ડાંગ દરબાર નૃત્ય. વડોદરામાં આવેલું પ્રસિદ્ધ મ્યુઝિયમ કયું છે? મહારાજા ફતેહસિંહ રાવ મ્યુઝિયમ. ગુજરાતના કયા કવિ કવિશ્વર તરીકે ઓળખાય છે? કવિ દલપતરામ. ગુજરાતનું વર્લ્ડ હેરિટેજ સ્થળ ધોળાવીરા કયા યુગનું છે? હડપ્પન સંસ્કૃતિનું સ્થળ છે. કવિ નર્મદની કઈ કૃતિ ગુજરાતી સાહિત્યનો પ્રથમ શબ્દકોશ ગણાય છે? નર્મકોશ. સરદાર સરોવર ડેમની ઊંચાઈ કેટલી છે? 163 મીટર છે, નવા ગેટ સાથે. ભારતનું સૌથી મોટું રેલવે જંકશન કયું છે? મથુરા જંકશન, જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમને કોચરબથી કયા સ્થળે સ્થળાંતરિત કર્યો? સાબરમતી આશ્રમ. 1917માં 1915માં કોચરબ આશ્રમ બનાવ્યો હતો, પરંતુ પ્લેગ રોગના કારણે ત્યાંથી દૂર જઈ અને સાબરમતી આશ્રમ બનાવવો પડ્યો. ગિરનારના કુલ કેટલા પગથિયા છે? આશરે 9999 છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. ગુજરાતમાં સૌથી વધુ ગ્રામ્ય વસ્તી કયા જિલ્લામાં છે? અમદાવાદ જિલ્લામાં છે. ભારતમાં કયા સ્થળને ચંદનનું શહેર કહેવાય છે? મૈસૂરને, જે કર્ણાટકમાં આવેલું છે. કયું શહેર ભારતનું ગુલાબી શહેર તરીકે ઓળખાય છે? જયપુર, જે રાજસ્થાનમાં આવેલું છે.
તાપી નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં આવેલું છે? બેતુલ જિલ્લો મધ્યપ્રદેશમાં. અમદાવાદનું પ્રાચીન નામ શું હતું? કર્ણાવતી હતું. મહાત્મા ગાંધીનું પૂર્ણ નામ શું છે? મોહનદાસ કરમચંદ ગાંધી. વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે? સુક્તાન રોગ થાય છે, જેને રિકેટ્સ પણ કહે છે. બ્લડમાં કયા ઘટક દ્વારા ઓક્સિજનનું વહન થાય છે? લાલ રક્તકણો, રેડ બ્લડ સેલ્સ, આરબીસી. સિલિકોન આવર્ત કોષ્ટકમાં કયા જૂથમાં આવે છે? જૂથ 14માં. ધ્વનિના અભ્યાસને શું કહેવામાં આવે છે? એકોસ્ટિક્સ કહે છે ધ્વનિના અભ્યાસને. અવકાશયાત્રીને આકાશ કેવા રંગનું દેખાય છે? કાળા રંગનું. કમ્પ્યુટરમાં wwwનું પૂરું નામ શું છે? વર્લ્ડ વાઇડ વેબ છે. પારો કયા તાપમાનથી નીચે જામી જાય છે? -38.83°C જામી જાય છે. વાતાવરણમાં કયા સ્તરમાં ચુંબકીય ક્ષેત્રની વધુ અસર જોવા મળે છે? આયનોસ્ફિયરમાં. સિસ્મોગ્રાફ દ્વારા કયું માપન કરાય છે? ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. એક્સરેની શોધ કોણે કરી? વિલ્હેલ્મ કોનરાડ રોન્ટેજને કરી હતી. માનવ શરીરમાં સૌથી મોટો અસ્થિ કયો છે? ફીમર છે. રંગસૂત્રો કયા પદાર્થમાંથી બનેલા છે? ડીએનએ અને પ્રોટીનમાંથી બનેલા હોય છે રંગસૂત્રો. લેઝરની શોધ કોણે કરી? થિયોડોર મેમનએ કરી હતી. વિજ્ઞાનમાં લંબાઈનો SI એકમ શું છે? મીટર છે. પ્રકાશનું સૌથી વધુ વિચલન કયા રંગમાં થાય છે? જાંબલી રંગમાં એટલે કે વાયોલેટ રંગમાં થાય છે. કયો વિટામિન ત્વચા અને આંખો માટે મહત્વપૂર્ણ છે? વિટામિન એ. કોલસાનો સૌથી ખરાબ પ્રકાર કયો છે? પીટ. ચુંબકીય ક્ષેત્રના અભ્યાસને શું કહેવામાં આવે છે? મેગ્નેટોસ્ટેટિક્સ કહે છે. જીવવિજ્ઞાનમાં કોષોનો અભ્યાસ શું કહેવાય છે? સાયટોલોજી. આઇન્સ્ટાઈનનું પ્રસિદ્ધ સૂત્ર કયું છે? E = mc². મનુષ્યમાં કુલ કેટલા કાયમી દાંત હોય છે? 32 દાંત હોય છે. જે દુધિયા દાંત હોય બાળકને પ્રથમ આવે તે 20 હોય છે, તે પડી જાય છે પછી 32 આવે છે. બધા લોકોને 32 નથી હોતા, તેમાં ફેરફાર હોય છે. હડપ્પા સભ્યતા કઈ નદીના કિનારે હતી? રાવી નદીના કિનારે. ગૌતમ બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવાય છે? ધર્મચક્ર પ્રવર્તન કહે છે. ગુપ્ત વંશના કયા રાજાને ભારતનો નેપોલિયન કહેવાય છે? સમુદ્રગુપ્ત. ભારતના લોખંડી પુરુષ તરીકે કોણ ઓળખાય છે? સરદાર વલ્લભભાઈ પટેલ. ઈસવીસન 1857ના વિપ્લવનું તાત્કાલિક કારણ શું હતું? ચરબીવાળા કારતૂસ હતું. કયા મુગલ બાદશાહે દીન-એ-ઇલાહી ધર્મ શરૂ કર્યો? અકબરે કર્યો હતો. ગાંધીજીએ દાંડીકૂચ ક્યાંથી શરૂ કરી હતી? સાબરમતી આશ્રમ, અમદાવાદથી 12મી માર્ચ 1930ના રોજ. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે કોણે કહ્યું? બાળ ગંગાધર તિલક. ભારતમાં સૌપ્રથમ અંગ્રેજોએ કયા વેપારી મથક સ્થાપ્યું? સુરતમાં સ્થાપ્યું હતું, ગુજરાતમાં. કયા યુદ્ધ પછી અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો? કલિંગનું યુદ્ધ. અર્થશાસ્ત્ર પુસ્તક કોણે લખ્યું? ચાણક્ય એટલે કે કૌટિલ્યએ લખ્યું હતું. કયા વર્ષે ભારત દેશ આઝાદ થયો? 1947માં. ફ્રેન્ચ ક્રાંતિ ક્યારે થઈ? 1789માં. રોમન સામ્રાજ્યનો પ્રથમ સમ્રાટ કોણ હતો? ઓગસ્ટસ હતો. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? 1757માં થયું. કેન્દ્ર સરકારની એક દેશ એક ચૂંટણી વન નેશન વન ઇલેક્શન સમિતિએ કોના નેતૃત્વમાં રિપોર્ટ સોંપ્યો? રામનાથ કોવિંદ, જે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ છે. ગુજરાતના સુરતમાં કયા મહત્વપૂર્ણ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું? સૂચિ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
શીખ ધર્મના સ્થાપક કોણ છે? ગુરુ નાનક દેવ છે. તાજમહેલનું બાંધકામ કોણે કરાવ્યું? શાહજહાંએ કરાવ્યું. વેદ તરફ પાછા ફરો સૂત્ર કોણે આપ્યું? સ્વામી દયાનંદ સરસ્વતીએ. કયા મુગલ બાદશાહના સમયને ચિત્રકલાનો સુવર્ણયુગ કહે છે? જહાંગીરના સમયને કહે છે. ગ્રેનાઇટ અને બેસાલ્ટ કયા પ્રકારના ખડકો છે? આગ્નેય ખડકો છે. અજંતા અને ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? મહારાષ્ટ્ર રાજ્યમાં. પૃથ્વી પર સૌથી ઊંડો બિંદુ કયો છે? મેરિયાના ટ્રેન્ચ છે, જે વિશ્વનું સૌથી ઊંડું સ્થળ છે. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? ગુરુ છે, જ્યુપિટર. કયો ગ્રહ સવારનો તારો કહેવાય છે? શુક્ર. ભારતની સૌથી લાંબી નદી કઈ છે? ગંગા નદી છે. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? ગિરનાર પર્વત. શિખર પૂછે તો ગોરખનાથ શિખર. એશિયા અને યુરોપને અલગ કરતી પર્વતમાળા કઈ છે? યુરલ પર્વતમાળા છે. ભારતમાં ગુલાબી શહેર તરીકે કયું શહેર જાણીતું છે? જયપુર, ધ પિંક સિટી. પૃથ્વીની સપાટી પર સૌથી વધુ પ્રમાણમાં કયો વાયુ છે? નાઇટ્રોજન છે, 78%. પેંગ્વિન પક્ષી કયા ખંડમાં જોવા મળે છે? એન્ટાર્કટિકામાં જોવા મળે છે. વિશ્વનું સૌથી મોટું સરોવર ક્ષેત્રફળની દ્રષ્ટિએ કયું છે? કેસ્પિયન સી છે. ભારતમાં દક્ષિણ ગંગા તરીકે કઈ નદી ઓળખાય છે? ગોદાવરી નદી. સમય નક્કી કરવા માટે કઈ રેખાનો ઉપયોગ થાય છે? રેખાંશનો ઉપયોગ થાય છે. ભારતનો પ્રમાણભૂત સમય કયા શહેર પાસેથી લેવાય છે? અલ્હાબાદ, નૈની પાસેથી. પૃથ્વી પર ભૂકંપ માટે કયું ક્ષેત્ર જાણીતું છે? પેસિફિક રિંગ ઓફ ફાયર જાણીતું છે. કપાસની ખેતી માટે કઈ જમીન સૌથી વધુ સારી છે? કાળી જમીન, બ્લેક સોઇલ. કયા દેશને રાઇઝિંગ સનનો દેશ કહેવાય છે? ઉગતા સૂર્યનો દેશ, જાપાન. કચ્છના રણમાં કયું જંગલી પ્રાણી જોવા મળે છે? ઘુડખર જોવા મળે છે, જંગલી ગધેડા. વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે? પેસિફિક મહાસાગર છે. લોહીનું કયું જૂથ યુનિવર્સલ રિસીવર છે? AB+. યુનિવર્સલ ડોનર O છે, જ્યારે યુનિવર્સલ રિસીવર AB+ છે. વીજળીનો શ્રેષ્ઠ વાહક કયો છે? ચાંદી છે, સિલ્વર. ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? ઉત્તર પ્રદેશ છે. પ્રકાશ વર્ષ શેનો એકમ છે? અંતરનો એકમ છે. કોષના પાવરહાઉસ તરીકે કોણ ઓળખાય છે? માઇટોકોન્ડ્રિયા ઓળખાય છે. લાલ રક્તકણો RCBનું જીવનકાળ કેટલું હોય છે? 120 દિવસ હોય છે. પાણીનું રાસાયણિક સૂત્ર શું છે? H2O પાણીનું રાસાયણિક સૂત્ર છે. ધ્વનિની ગતિ કયા માધ્યમમાં સૌથી વધુ હોય છે? ઘન માધ્યમમાં, સોલિડમાં સૌથી વધુ હોય છે. બ્લડ પ્રેશર માપવા માટે કયું સાધન વપરાય છે? સ્ફિગ્મોમેનોમીટર વપરાય છે. કયા વિટામિનની ઉણપથી રક્ત ગંઠાઈ જવાની સમસ્યા થાય છે? વિટામિન K. ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત કોણે આપ્યો? આઇઝેક ન્યૂટને આપ્યો. રસોઈમાં વપરાતા સોડાનું રાસાયણિક નામ શું છે? સોડિયમ બાયકાર્બોનેટ. મનુષ્યના શરીરમાં સૌથી મોટું હાડકું કયું છે? ફીમર, જે જાંઘનું હાડકું છે તે. કયું રંગસૂત્ર છોકરીનું લિંગ નક્કી કરે છે? XX. સ્ત્રીમાં ફક્ત X હોય છે, પુરુષમાં X અને Y હોય છે. જો પુરુષનું X સાથે મળે તો છોકરી થાય છે. પુરુષનો Y X સાથે મળે તો છોકરો થાય છે. સૂર્યપ્રકાશથી કયું વિટામિન બને છે? વિટામિન D. લેન્સની શક્તિનો એકમ શું છે? ડાયોપ્ટર છે. કયું ઉપકરણ યાંત્રિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં ફેરવે છે? ડાયનેમો, એટલે કે જનરેટર. હાસ્યવાયુ લાફિંગ ગેસનું રાસાયણિક નામ શું છે? નાઇટ્રસ ઓક્સાઇડ છે.
મનુષ્યની આંખ કયા ભાગ પર છબી બનાવે છે? રેટિના પર બનાવે છે. પેનિસિલિનની શોધ કોણે કરી? અલેક્ઝાન્ડર ફ્લેમિંગે કરી હતી. કમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે? ચાર્લ્સ બેબેજ. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? 5 જૂનના રોજ. ઓઝોન સ્તર કયા આવરણમાં આવેલું છે? સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે, જેને સમતાપ આવરણ અથવા સમતાપ મંડળ કહે છે. કયો વાયુ ગ્રીનહાઉસ અસર માટે મુખ્યત્વે જવાબદાર છે? કાર્બન ડાયોક્સાઇડ. ભારતમાં પ્રોજેક્ટ ટાઈગર ક્યારે શરૂ થયો? 1973માં. જૈવિક વિવિધતા એટલે કે બાયોડાયવર્સિટી એટલે શું? સજીવોમાં જોવા મળતી વિવિધતાને બાયોડાયવર્સિટી કહે છે. ચિપકો આંદોલન શાના રક્ષણ માટે હતું? વૃક્ષોનું સંરક્ષણ માટે હતું. ભોપાલ ગેસ દુર્ઘટનામાં કયો ઝેરી ગેસ લીક થયો હતો? મિથાઇલ આઇસોસાયનેટ. કયું ઉર્જા સ્ત્રોત બિન પુનઃપ્રાપ્ય છે? કોલસો અને પેટ્રોલિયમ બંને બિન પુનઃપ્રાપ્ય છે. કઈ પર્યાવરણીય સમસ્યા એસિડ વરસાદ માટે જવાબદાર છે? સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડ. રામસર સંમેલન શાના સંરક્ષણ સાથે સંબંધિત છે? વેટલેન્ડ્સ એટલે કે જળપ્લાવિત ક્ષેત્રો. વિશ્વની સૌથી મોટી મેંગ્રોવ વન પ્રણાલી ક્યાં આવેલી છે? સુંદરવન ડેલ્ટા, જે આપણા પશ્ચિમ બંગાળમાં અને બાંગ્લાદેશમાં ફેલાયેલું છે. ભારતમાં સૌપ્રથમ બાયોસ્ફિયર રિઝર્વ કયું હતું? નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણી માટે જાણીતું છે? એશિયાટિક લાયન, એશિયાટિક સિંહ માટે જાણીતું છે. પર્યાવરણને લગતું કયું આંદોલન મેઘા પાટકર સાથે સંકળાયેલું છે? નર્મદા બચાવો આંદોલન. ક્યોટો પ્રોટોકોલ શાના નિયંત્રણ સાથે સંકળાયેલું છે? ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન. ઇકોસિસ્ટમ શબ્દ કોણે આપ્યો? એજી ટ્રાન્સલેએ આપ્યો. વર્લ્ડ વાઇડ લાઇફ ફંડ WWFનું પ્રતીક શું છે? પાંડા છે, જાયન્ટ પાંડા. ઇકોટોન એટલે શું? બે ઇકોસિસ્ટમ વચ્ચેનું સંક્રમણ ક્ષેત્ર, તેને ઇકોટોન કહે છે. પ્રકાશ સંશ્લેષણ માટે કયો વાયુ જરૂરી છે? કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે. ભારતમાં જળ પ્રદૂષણ નિયંત્રણ કાયદો કયા વર્ષે બન્યો? 1974માં બન્યો. જ્યારે વ્યક્તિ જન્મથી અમુક દરજ્જો મેળવે ત્યારે તેને શું કહેવાય? પ્રદત્ત દરજ્જો કહેવાય. સમાજશાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય છે? ઓગસ્ટ કોમ્ટે. સમાજ શબ્દનો અર્થ શું છે? સંબંધોનું જાળું. સમાજ, સંબંધોનું જાળું. સમાજમાં સૌથી નાનો એકમ કયો ગણાય છે? કુટુંબ એટલે કે ફેમિલી ગણાય છે. સંસ્કૃતિ વિલંબનનો સિદ્ધાંત કોણે આપ્યો? વિલિયમ એફ ઓગબર્ને આપ્યો. લગ્નનું મુખ્ય સામાજિક કાર્ય શું છે? સંતાનોને સામાજિક દરજ્જો આપવો. સામાજિક પરિવર્તનનું સૌથી ઝડપી માધ્યમ કયું છે? ટેકનોલોજી છે. જાતિ એટલે કે કાસ્ટ કયા આધારિત જૂથને દર્શાવે છે? જન્મ આધારિત જૂથ. સામાજિક નિયંત્રણનું ઔપચારિક માધ્યમ શું છે? કાયદો, લો. ગ્રામીણ સમાજમાં કઈ બાબત સંબંધોની વિશેષતા છે? નિરંતર અને અંગત સંબંધો. સામાજિક ગતિશીલતા એટલે શું? સમાજમાં વ્યક્તિનું સ્થાન બદલવું. શહેરીકરણના કારણે કયા કુટુંબનું પ્રમાણ વધ્યું છે? નાનું અથવા તો કેન્દ્રીય કુટુંબ. બાળમજૂરી કયા પ્રકારની સમસ્યા છે? સામાજિક અને આર્થિક સમસ્યા છે. ભારતમાં અસ્પૃશ્યતા કયા અનુચ્છેદ દ્વારા નાબૂદ કરવામાં આવી? અનુચ્છેદ 17 દ્વારા. સામાજિક ધોરણો એટલે શું? સમાજમાં સ્વીકૃત વર્તનના નિયમો. શિક્ષણ કયા પ્રકારની સંસ્થા છે? સામાજિક સંસ્થા છે. કુટુંબના બે મુખ્ય કાર્યો શું છે?
પ્રજનન અને સામાજિકીકરણ. સમાજ અને સમૂહ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? સમાજ અમૂર્ત છે, સમૂહ એ મૂર્ત છે. સામાજિકીકરણ એટલે શું? સામાજિક મૂલ્યો અને નિયમો શીખવાની પ્રક્રિયા. કયા વર્ષે ભારતમાં આરટીઈ કાયદો લાગુ થયો? 2010માં. રાઇટ ટુ એજ્યુકેશન. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે, જેથી તમને ખ્યાલ આવે આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો તમને આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, ભારતીય ઇતિહાસમાં સતી પ્રથાનો પ્રથમ ઉલ્લેખ કયા અભિલેખમાં છે? બીજો પ્રશ્ન, સંસદમાં રેલવે બજેટને સામાન્ય બજેટ સાથે કયા વર્ષે ભેળવવામાં આવ્યું? ત્રીજો પ્રશ્ન, સિસ્મોગ્રાફ દ્વારા કયું માપન કરાય છે? ત્રણના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તમે જોડાય અને ફ્રીમાં આની પીડીએફ મેળવી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. આશા રાખું છું આવનાર બધી પરીક્ષા માટે આ વિડીયો તમને ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.